ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. વિડિયો લેક્ચર 1 ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પાઠ 9મો મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ મુદ્દાઓની ચર્ચા કરીશું. હા મિત્રો, ઇતિહાસનું આપણે વાત કરીએ તો તે આપણને આપણા જે ભૂતકાળમાં થઈ ગયું છે તેનો પરિચય આપે છે કે ભાઈ રાજા મહારાજાઓ કયા કયા શાસકો શું કર્યું, કેવી રીતે કર્યું તેનો પરિચય આપે છે. જ્યારે ભૂગોળ આપણને આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિનો પરિચય આપે છે, એટલે કે આપણા દેશનું ભૂપૃષ્ઠ કેવું છે, તેનું સ્થાન કેવું છે, તેની રચના કેવી છે વગેરે. પણ આ જે નાગરિક શાસ્ત્ર છે જે આપણને આપણા બંધારણ વિશે એક નાગરિક તરીકેના હકો, તેની ફરજો અને તેના અધિકારો વિશે મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. એટલે કે જે રાષ્ટ્રને આઝાદી અપાવવા માટે આપણે 200 વર્ષ સુધી લડાઈ લડી અને 200 વર્ષને અંતે જેમાં આપણને સફળતા મળી છે, એ રાષ્ટ્રને એક વ્યવસ્થિત રાષ્ટ્ર તરીકે ચલાવવા માટે આપણા દેશના બંધારણના ઘડવૈયાઓએ કઠિન મહેનત કરીને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની પરિશ્રમને અંતે આપણા દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું છે. તો આ દેશે આપણને ઘણા મૂળભૂત હકો અને ફરજોનો જે એક સમાવેશ કર્યો છે. આ પ્રકરણની અંદર આપણે તે વિષય ઉપર ચર્ચા કરીશું કે આપણને આપણા દેશે કયા કયા મૂળભૂત હકો આપ્યા છે. તો આમાં મહત્ત્વના મૂળ 6 હકો છે તેનો આપણે પરિચય મેળવીશું. એ સિવાય તો કે ભાઈ આપણી ફરજો છે. આજે આપણા રાષ્ટ્રે આપણને એક વ્યવસ્થિત નાગરિક તરીકે જીવવા માટેનો હક આપ્યો છે, સ્વતંત્રતા આપી છે, સમાનતાનો અધિકાર આપ્યો છે. તો આ રાષ્ટ્ર પ્રત્યે આપણી પણ ઘણી ફરજ છે કે આ રાષ્ટ્રનો વિકાસ કરવો, આ રાષ્ટ્રની સંપત્તિને નુકસાન ન પહોંચાડવું, અથવા તો આ રાષ્ટ્રનું ગૌરવ જળવાઈ રહે. આપણા જે પાયાના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આપણે હજુ આગળ વધારીએ, આ આપણી ફરજો છે. તો આ પ્રકરણમાં આપણે આવી કેટલીક વિશેષ હકો અને ફરજો વિશે તથા માર્ગદર્શક સિદ્ધાંતો વિશેની ચર્ચા કરીશું. આમ જોઈએ તો એક ભારતના નાગરિક તરીકે આ પાઠ આપણા માટે ઘણો જ આઈએમપી છે, કેમ કે આના દ્વારા જ આપણને આપણા મૂળભૂત અધિકારો અને ફરજોનો ખ્યાલ આવે છે. એઝ એ ઇન્ડિયન વ્યક્તિ તરીકે આપણને આપણા દેશ પાસેથી શું અપેક્ષા છે, તો આપણા દેશને આપણી પાસેથી શું અપેક્ષા છે તેનો પરિચય આપણને આ પ્રકરણની અંદર મળશે. ચાલો મિત્રો, તો આપણે શરૂઆત કરીએ. ઓકે, ભારતના બંધારણનું આમુખ જે આપણે પ્રકરણ 8ની અંદર જોઈ ચૂક્યા છીએ. એટલે કે ભારત એ બંધારણનું આમુખ એ ગુરુ ચાવી છે કે જે આખા બંધારણને સમજવા માટે પાયાનો એક દસ્તાવેજ છે. તેના મુખ્ય આધાર સ્તંભો જેની પણ આપણે અગાઉના પ્રકરણમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, તથા તેના વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ અગાઉના પ્રકરણમાં આપણે કર્યો. આ પ્રકરણમાં બંધારણના વિશેષ મહત્ત્વના લક્ષણો જેવા કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આજે વિગતે અભ્યાસ કરીશું. ચાલો, સૌથી પહેલાં આપણે જોઈએ માનવ હક અથવા તો માનવ અધિકાર. તમને કદાચ જાણીને નવાઈ લાગશે મિત્રો કે જ્યારે આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજોએ ઘણા એવા રૂલ્સ રેગ્યુલેશન બનાવ્યા હતા કે જેમાં એક ભારતીય વ્યક્તિ તરીકે આપણા માટે જીવવું ઘણું જ કઠિન હતું, ઘણું જ કષ્ટદાયક, દુઃખદાયક હતું. ઓકે, એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે આપણે જીવન જીવી શકતા નહીં. પછી એ ભલે રાજાશાહી હોય કે પછી અંગ્રેજોનું શાસન હોય, પરંતુ એ નિયમો, એ કાયદાઓ એટલા સ્ટ્રિક્ટ હતા કે એ નિયમો અને એ કાયદાઓનું પાલન કરવું આપણા માટે અશક્ય હતું. પરિણામે આપણે સતત એક દબાયેલા, કચડાયેલા નાગરિક તરીકે, ગુલામ વ્યક્તિ તરીકે જીવન ગુજારતા હતા. પરંતુ જેવું ભારત સ્વતંત્ર થાય છે તેને પ્રથમ કાર્ય આપણા હકો ઉપર કર્યું છે.
કે ભારતનો જ નહીં પરંતુ વિશ્વનો તમામ નાગરિક એક સ્વતંત્ર નાગરિક તરીકે જીવન જીવી શકે, એક પોતાનો વિકાસ કરી શકે, પોતાનું જીવન પોતાની રીતે ગુજારી શકે, એ માટેના એને હક અને અધિકાર મળવા જોઈએ, જેને આપણે માનવ હક અથવા તો માનવ અધિકાર તરીકે ઓળખીશું. વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વોમુખી એટલે સંપૂર્ણ, સર્વત્ર, પૂરેપૂરો એક વ્યક્તિ તરીકે મારું જીવન મને મારી રીતે જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. પછી આર્થિક બાબત હોય, સામાજિક બાબત હોય, સાંસ્કૃતિક બાબત હોય કે ધાર્મિક બાબત હોય, આ જીવન મારું છે અને એને મારે કેવી રીતે જીવવું એ જીવવાનો અધિકાર એટલે માનવ અધિકાર. વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપી એવી સામાજિક પરિસ્થિતિઓનું નિર્માણ થયું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. એટલે કે વ્યક્તિ પોતાનો વિકાસ કરી શકે એના માટેની કેટલીક સામાજિક પરિસ્થિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે. દરેક લોકશાહી, ફરીથી મિત્રો યાદ રાખજો કે લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે, લોકોથી ચાલતું શાસન. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે કે સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવી શકે, આર્થિક રીતે પોતાની રીતે ઉપાર્જન કરી શકે, દેશમાં કોઈ પણ જગ્યાએ વસવાટ કરી શકે, સંપત્તિ ખરીદી શકે, પોતાની ઈચ્છા અનુસાર હરીફરી શકે, જેને આ મૂળભૂત પાયાના હક તરીકે અથવા તો અધિકાર તરીકે સમાવવામાં આવ્યા છે. એ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે તે માટે એ હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી છે કે ભારતનો કોઈ પણ નાગરિક એને જે આ બંધારણ દ્વારા હક અધિકાર આપવામાં આવ્યા છે એ હક અને તે અધિકારને કોઈ પણ વ્યક્તિ રોકટોક કરશે નહીં, અથવા તો એ અધિકાર સ્વતંત્ર રીતે, ઇક્વલી રીતે બધા જ નાગરિકો ભોગવી શકે એ માટેની એક વ્યવસ્થા, એક ખાતરી આપવામાં આવી છે. અને સમાજ અને રાષ્ટ્રો દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે વિશ્વના તમામ નાગરિકો આ અધિકારોને છૂટ આપે છે તેના નાગરિકોના વિકાસ કરવા માટે. વ્યક્તિનો જન્મ મનુષ્ય તરીકે થવાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. એક વ્યક્તિ તરીકે તમે જ્યારે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે તો તમને જીવન જીવવાનો હક છે, ખોરાક પાણી ખાવાનો હક છે, પોશાક પહેરવાનો હક છે, તમારી રીતે તમારું જીવન જીવવાનો હક છે, તમને શિક્ષણ મેળવવાનો હક છે. તમારા સામે જો કોઈ અવાજ ઉઠાવે છે અથવા તો કોઈ ખરાબ કૃત્ય કરે છે તો એની સામે અવાજ ઉઠાવવાનો એક માનવ તરીકે જન્મજાત તમને હક આપવામાં આવ્યો છે. મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તેને કેટલાક પાયાના હકો હકદાર બને છે, તેને માનવ હકો કહેવામાં આવે છે. ઓકે, એટલે કે જન્મથી જ તેને આવા કેટલાક મહત્ત્વના હકો આપવામાં આવ્યા છે જેને આપણે માનવ હક તરીકે, માનવ અધિકારો તરીકે ઓળખીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ, અંડરલાઈન કરજો મિત્રો, એક ગુણનો પ્રશ્ન. ઓકે, એક ગુણનો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. અંડરલાઈન કરજો, એક ગુણનો MCQ ખરા ખોટા કે જોડકા તરીકે તમને પૂછી શકે કે 10 ડિસેમ્બરને કયા દિન તરીકે વિશ્વમાં ઉજવવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્રો UN, ઓકે, જેની ચર્ચા આપણે બીજા પાઠમાં અને ત્રીજા પાઠમાં કરીશું. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ તારીખ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી જ 10 ડિસેમ્બરને, અંડરલાઈન કરજો મિત્રો, માનવ હક તરીકે ઉજવીએ છીએ. ઓકે, આખા વિશ્વમાં
કે 10 ડિસેમ્બરને માનવ હક એક મનુષ્ય તરીકે જીવવા માટેના હક અને અધિકાર આપતો દિવસ એટલે કે માનવ હક દિન. માનવ હકોનો વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી છે. ઘોષણા એટલે કે જે વાત કહેવામાં આવી છે તેને વિશ્વના તમામ દેશોએ સ્વીકાર્યા છે કે હા, આ જે નિયમો છે, આ જે કાયદાઓ છે એ ખરેખર યોગ્ય છે ને આ કાયદાઓ એક મનુષ્યને જીવન જીવવા માટે હોવા જોઈએ. ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્ત્વના હકોનો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને, કાયદાકીય પીઠબળ એટલે કે આ હકોને કાયદો પ્રોત્સાહન આપે છે કે આ હકોને દરેક નાગરિકો ભોગવી શકે, દરેક નાગરિકોને આ અધિકાર પ્રાપ્ત થાય. જો કોઈ પણ વ્યક્તિ આ અધિકારો ભોગવવાથી વંચિત રહી જાય અથવા તો બીજા લોકો એને આ ભોગવવા માટે અવરોધે કે રોકે તો કાયદો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે, જેને રક્ષણની ખાતરી આપી કહેવામાં આવે છે. અને બંધારણ સભાએ તેને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે. એટલે કે આ મૂળભૂત 6 હકોને આપણા ભારતના બંધારણમાં સમાવિષ્ટ કરીને એક અનેરું સ્થાન પ્રદાન કરવામાં આવ્યું છે. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. એટલે કે કાયદાકીય રક્ષણ આપ્યું છે. કાયદાની નિયમો, જોગવાઈઓ, કલમો દ્વારા આ હક અને આ અધિકારો તમામ વ્યક્તિઓ ભોગવી શકે એના માટે બંધારણમાં એને સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. એટલે કે તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે. કે શા માટે આ હકો, આ અધિકારો એને આપવામાં આવ્યા છે કે વિશ્વના કોઈ પણ નાગરિકોમાં કોઈ પણ પ્રકારના ઉચ્ચ નીચના રંગના, કાળા ગોરાના કે આર્થિક રીતે અમીર ગરીબના કોઈ પણ પ્રકારના ભેદભાવ હોવા ન જોઈએ. વિશ્વના તમામ નાગરિકો એક સમાન છે, ઇક્વલી છે. જે અમેરિકાના નાગરિકને હક અને અધિકાર મળે છે તે જ હક અને અધિકાર ભારત હોય કે પછી વિશ્વનો કોઈ પણ નાગરિક હોય, તમામ વ્યક્તિઓને એક સમાન હક અને અધિકારો મળશે. આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, હા, આ 5 વસ્તુઓ એવી છે તે તમામ વ્યક્તિઓની જરૂરિયાતો છે. આ 5 વસ્તુઓ કે તમામ વ્યક્તિઓને મળવી જોઈએ. પછી ભલે શહેરનો વ્યક્તિ હોય કે ગામડાનો હોય, અમીર હોય કે ગરીબ હોય, શિક્ષિત હોય કે અભણ હોય કે કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, પણ આ 5 વસ્તુઓ એવી છે કે જે ભારતના તમામ નાગરિકોને અથવા તો વિશ્વના તમામ નાગરિકોને આ 5 વસ્તુઓ એટલે કે રોટી, કપડાં, મકાન અને શિક્ષણ મળવું જ જોઈએ. આ તેની પાયાની અને મૂળભૂત જરૂરિયાતો છે. તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. ના એને આ 5 વસ્તુઓ કોઈ પણ વ્યક્તિઓ પાસે ભીખ માંગવી પડે કે લાચારી દર્શાવવી પડે કે હાથ લાંબો કરવો પડે. જો આ 5 વસ્તુઓ વ્યક્તિ પોતે પ્રાપ્ત ન કરી શકતો હોય તો આ 5 વસ્તુઓ એને આપવાની જવાબદારી જે તે દેશની સરકારની છે. એ દેશના જે સરકાર છે એ એના નાગરિકોને આ 5 વસ્તુઓ પૂરી પાડશે. તે ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે. સર્વતોમુખી વિકાસ એટલે કે પૂરેપૂરો વિકાસ, સંપૂર્ણ સર્વાંગી વિકાસ સાધી શકે તે જાતનું રાજકીય કે અને સામાજિક વાતાવરણ મળી રહે. સામાજિક રીતે પણ કોઈ પણ પ્રકારના ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ ને રાજકીય રીતે પણ તેને આ પ્રકારના ભેદભાવોનો સામનો ન કરવો પડે. તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યએ સ્વીકાર કરીને તેના રક્ષણની
બાંહેધરી આપવામાં આવી છે, એટલે કે દરેક નાગરિકનો વ્યવસ્થિત નાગરિક તરીકે વિકાસ થાય એ માટેની જવાબદારી સરકાર નિભાવશે એવી બાંહેધરી સરકાર દ્વારા આ બંધારણમાં કરવામાં આવેલી છે. આવા પાયાના મૂળભૂત અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. એટલે કે આ અધિકારો જ કોઈ પણ રાષ્ટ્ર વિકસિત છે કે વિકાસશીલ છે કે અલ્પ વિકસિત છે તેના આ અધિકારો કેટલા કઈ માત્રામાં મળે છે તેના ઉપરથી નક્કી કરવામાં આવે છે. તો મિત્રો ચાલો આપણે જોઈએ ભારતના મૂળભૂત 5 અધિકારો કયા કયા છે. ઓકે, ભારતના મૂળભૂત 5 અધિકારોમાં જોઈએ પહેલું તો કે ભાઈ રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ અર્થે તથા સરમુખત્યારશાહી. ચાલો મિત્રો, એક નવો શબ્દ આપણા માટે આવ્યો છે, અંડરલાઈન કરજો કે ભાઈ સરમુખત્યારશાહી એટલે શું? તો કે ભાઈ કોઈ એક જ વ્યક્તિના હાથમાં શાસન હોવું. ઓકે, કોઈ એક જ વ્યક્તિ પોતાનું પ્રભુત્વ ધરાવતો હોય કે હું કહું એમ જ થાય એ બાબતને સરમુખત્યારશાહી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના અર્થે અને સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે. તે નીચે મુજબ છે. ચાલો 6 હકોનો આપણે પરિચય મેળવીએ. સૌથી પહેલું આવે છે સમાનતાનો હક, એટલે કે ભારતના તમામ નાગરિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાન છે. કોઈ ઉચ્ચ નીચના, અમીર ગરીબ કે કોઈ પણ પ્રકારના ભેદભાવ જોવામાં આવશે નહીં. સ્વતંત્રતાનો હક કે ભાઈ 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણને ગુલામ બનાવી અને આપણું શોષણ કર્યું. હવે આ અધિકાર દ્વારા આપણને કોઈ પણ વ્યક્તિ ગુલામ બનાવી શકશે નહીં. એટલે કે આપણે સ્વતંત્ર છીએ. આપણી ઈચ્છા અનુસાર ભારતનો નાગરિક પોતાનું જીવન જીવી શકે છે. શોષણ સામેનો અધિકાર. શોષણ એટલે કે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ બળજબરી તમારી સાથે કરી શકશે નહીં અથવા તો તમારું શોષણ કરશે નહીં. એની સામે તમે કાયદેસરનો અવાજ ઉઠાવી અને અદાલતમાં જઈને ન્યાય મેળવી શકો છો. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. ભારતના બંધારણમાં એક મહત્વનો હક ભારતના નાગરિકોને આપવામાં આવ્યો છે, કારણ કે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. એટલે કે ભારતનો પોતાનો કોઈ ધર્મ નથી, પણ ભારત તમામ ધર્મનું પાલન કરશે. ભારતમાં વસવાટ કરતા તમામ નાગરિકોને પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ પાલન કરવાની છૂટ આપવામાં આવી છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. સાંસ્કૃતિક અધિકાર એટલે કે તમે તમારા રીત રિવાજો કે તમારી જે રહેણી કહેણી કે જે કંઈ માન્યતાઓ છે એનું તમે છૂટથી અનુકરણ કરી શકો છો. જ્યારે શૈક્ષણિક અધિકાર એટલે કે ભારતનો કોઈ પણ નાગરિક પોતે ઈચ્છે ત્યાં સુધી શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. જો એના માતા પિતા એને શિક્ષણ પ્રાપ્ત ન અપાવી શકતા હોય તો એ શિક્ષણ આપવાની જવાબદારી સરકાર નિભાવશે. બંધારણીય ઇલાજોનો અધિકાર. હા મિત્રો, બંધારણીય ઇલાજોનો અધિકાર એ સૌથી મહત્ત્વનો અધિકાર છે, પાયાનો મૂળભૂત અધિકાર છે. એટલા માટે જ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે તો બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. શા માટે? તો કે ભાઈ ઉપરના 5 અધિકારો એટલે કે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક અને સાંસ્કૃતિક તથા શૈક્ષણિક હકો. આ 5 અધિકારો જો તમને કોઈ પણ વ્યક્તિ ભોગવતા અટકાવે તો તમે તેની સામે કાયદાકીય રીતે અદાલતમાં ન્યાય માંગી શકો છો. માટે જ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. ઓકે મિત્રો, ચાલો આજે આપણે આટલું રાખીએ છીએ. આગળનું હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ઓકે, ચલો.